द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमसाधि लक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वादिसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुवे नमः नमामि। सरस्वती मात की जय। जय बोलो जो भारत माता की जय। આજે સર્વોદય ગ્રામીણ વિકાસ મંડળ દ્વારા સંચાલિત આ ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાના જે દીક્ષાંત સમારોહમાં મને પણ આમંત્રિત કર્યો એવા મથુરજી સાહેબ તથા તમામ નવાના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર। વિશેષ આજે મહેમાન તરીકે અહીંયા બિરાજમાન અને શિવરામ સાહેબ, અલકાબેન તથા અહીંયા ચંદ્રરામ મહારાજ, નાથજી સાહેબ, મદનજી તથા અનારજી તથા તમામ જે મંચસ્થ વિરાજમાન અમુક ગુરુજનો, ગ્રામજનો, વડીલો, આ બાળકો, વિશેષ મારે બે શબ્દો કહેવા છે, વધારે કહેવું નથી કે તમારું લક્ષ્ય છે તો તમારા લક્ષ્ય સુધી તમે પહોંચી શકો। આપણું લક્ષ્ય મજબૂત હોવું જોઈએ, બિલકુલ ડગુમગુ ના હોવું જોઈએ કે મારે અમુક વસ્તુ પ્રાપ્ત કરવી છે એટલે કરવી છે, પછી ગમે તેમાં વિઘ્નો આવે તો એને તમે પાર કરી શકશો। ચોરી કરવાનું બધું ઓછું રાખવાનું। એકલવ્ય બહુ ભણ્યો તો અર્જુનના કરતા ખૂબ હોશિયાર હતા, પરંતુ એમને સર્ટિફિકેટ મળ્યું ન તો અંગૂઠો કાપી લીધો હતો। એટલે અંગૂઠો કાપી લેવાનો મતલબ એ થાય અંગૂઠો કાપ્યો નતો પણ સર્ટિફિકેટ કદાચ બહાર બેસીને તમારા સાહેબો તમને ભણાવે અને બહાર બેસીને ભણો, અહીંયા કાયદેસર વિધિવત ના હો તો ગમે એટલું જ્ઞાન હોય ને તો એ ચોરેલું કહેવાય। એટલે ચોરેલું જ્ઞાન કોઈ દાડો કોમ આવતું નથી। કર્ણે ચોરી કરી હતી તો જ્યારે લડાઈ થઈ અને યુદ્ધમાં કર્ણની ફજીતી થઈ હતી। એટલે હંમેશા પોતાની બુદ્ધિથી પોતાના દ્વારા આ મહેનત કરીને પ્રાપ્ત કરવાનું છે। અને એક હું તમને ખાસ ભલામણ કરું કે આપણે જે વચ્ચે બોલીએ છીએ ને શબ્દ શિક્ષક હોય આ ગુરુ કહેવાય। શિક્ષક છે આપણો ગુરુ છે। તમે ગમે તે પણ આવો જે સમારોહ હોય તો એમાં ગુરુજન શબ્દ વાપરો તો અતિ ઉત્તમ છે। ગુરુજન શબ્દ વાપરો તો એ અતિ ઉત્તમ છે। અને મોબાઈલમાં બહુ થોડું ઓછું ધ્યાન રાખજો, ચેટ કરજો, તમારી યુટ્યુબ ને ફેસબુક ને આ બધું જોજો, એની ના નથી પણ જેટલું જરૂરિયાત હોય એટલું જ, વધારે પડતું નહીં। તમે આવતીકાલનું ભવિષ્ય, તમારે વૈજ્ઞાનિક બનવું છે તો બની શકશો, તમારે એન્જિનિયર કે ડોક્ટર કે વકીલ કે બનવું છે તો બની શકશો, તમારે રાજનેતા બનવું છે તો બની શકશો, તમારે સંત બનવું હશે તો તમે બની શકશો। આ પરમાત્માએ આપણા કૃપાઓ કરી અને આપણા હાથની વાત પરમાત્માએ કર્મ કરવાની આપણે છૂટી આપી છે। હવે તમારે શું કરવું, તમારે કેવું બનવું એ તમારી મરજી। તમે જેવું કરશો એવું કર્મ, જેવું ફળ મળશે, જેવું કર્મ કરશો એવું ફળ જરૂર મળશે ને મળશે। હું અંતરથી પરમાત્માને પ્રાર્થના કરું કે તમે ખૂબ પ્રગતિ કરો, ખૂબ આગળ વધો અને ઊંચા હોદ્દા પ્રાપ્ત કરો અને સારામાં સારી પોસ્ટની તમને નોકરી મળે એવી પરમાત્માને ખૂબ ખૂબ પ્રાર્થના। અસ્તુ।